વાત કરીએ બનાસકાંઠા અને વાવ-થરાદની કે જ્યાં બુધવારથી સીએનજી પંપ બંધ થવાની શક્યતા છે। બનાસકાંઠા અને વાવ-થરાદમાં સીએનજી પંપ ચાલકો અને આઈઆરએમ કંપની વચ્ચેનો વિવાદ હવે ઉગ્ર બનતો જોઈ રહ્યો છે। છેલ્લા 1 મહિનાથી 65 પંપ સંચાલકો કમિશન સહિતની વિવિધ માંગણીઓને લઈને કંપની સમક્ષ રજૂઆત કરી રહ્યા છે। સંચાલકોનો આક્ષેપ છે કે છેલ્લા 1 મહિનાથી કંપનીને વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી તેમની સમસ્યાનો ઉકેલ નથી આવ્યો। માંગણીઓ જે છે અમારી સીએનજી બનાસકાંઠા વાવ-થરાદના દરેક 65 પંપના અમારા સંચાલકોની માંગણીઓ અમે કંપની સમક્ષ મૂકી છે, પણ હજી સુધી અમારો નિકાલ નથી થયો। અમારા એસોસિએશનનો નિર્ણય છે કે ભાઈ બુધવારથી અમારા પંપ બંધ થવાના છે। અમે બંધ કરવાની પૂરી તૈયારીમાં છીએ। અમે લોકોને પરેશાન કરવા નથી ઈચ્છતા। આપ જોઈ શકો છો કે દિવસનું બનાસકાંઠા વાવ-થરાદનું 2 લાખ કિલોનું સેલ થાય છે। અહીં કેટલી ગાડીઓ લાઈનમાં છે, કેટલી ઇકો છે, કેટલી રિક્ષાઓ છે। રિક્ષાઓ ઇકો ગેસ ભરાઈને પોતાનો જીવન રોટી ચલાવતા હોય છે। 200 રૂપિયાનો ગેસ નંખાઈને આખો દિવસ ધંધો કરીને પૈસા કમાતા હોય છે। સીએનજી વગર તો અમારા ધંધા બધા સ્ટોપ થઈ જાય। અમારું ઘર ગુજરાન એમ કે કઈ રીતે ચલાવવાનું, કારણ કે ધંધો બધો અમારા સીએનજી થી જ થતો હોય છે। એટલે બંધ થવાથી તો અમારે ઘણું બધું નુકસાન થઈ જાય। આપણે પાલનપુર જેવી સિટીમાં આવવું હોય, કોઈ પણ જગ્યાએ એવું નથી હોતી। હવે ગેસ પુરાવો તો 200 કિલોમીટર ગાડી પાડતી હોય છે એના એવરેજ પ્રમાણે, તો 200 કિલોમીટર અંતરે આપણે વધારે ક્યાં જવું? આપણે સીએનજી પંપ બંધ ના રહેવો પડે। છેલ્લા 2-3 મહિનાથી ગેસના સતત ભાવ વધી રહ્યા છે। અમદાવાદ જઈએ તો અલગ ભાવ હોય છે, અહીંયા પાલનપુરમાં પણ અલગ ભાવ છે। હવે અમારે ગાડી જે ભાવથી બોધેલી છે એના કરતાં 10 રૂપિયા વધી ગયા છે। તો હવે કઈ રીતે અમને ગાડી ચલાવીને કઈ રીતે પોસાય? તો અને આ બુધવારથી કંઈક પંપ બંધ થવાની વાત છે, એ ન થવા જોઈએ, નકર અમારે ગાડીઓ તરત ઊભી થઈ જશે। આઈઆરએમ કંપની સંચાલિત બનાસકાંઠા અને વાવ-થરાદના 65 જેટલા જે સીએનજી પંપ છે તે બુધવારે બંધ થઈ જશે। એનું કારણ એ છે કે સીએનજી પંપ અને જે પ્રકારે ડીલરો હોય છે અને કંપની હોય છે તેમની વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે। કમિશનની બાબત અને અન્ય બાબતોને લઈને આ ઝઘડો છે। બીજી પણ એક બાબત છે કે પાટણ અને બનાસકાંઠામાં સીએનજીના જે ભાવ છે તેની વચ્ચે પણ અંતર છે, અને આ તમામ બાબતોને લઈને જે બનાસકાંઠા અને વાવ-થરાદના જે પંપ સંચાલકો છે તેઓએ બુધવારે સીએનજી બંધ માટેનું અલ્ટિમેટમ આપી દીધું છે। હવે જો સીએનજી પંપ બંધ થાય તો કયા પ્રકારની મુશ્કેલીઓ પડે, કયા પ્રકારની હાલાકીનો સામનો કરવો પડી શકે, તે માટે જે નાગરિકો છે તેઓ કહી રહ્યા છે કે આનું સુખદ સમાધાન આવે અને સીએનજી પંપ બંધ ન થવા જોઈએ। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।